ડભોઈ વિસ્તારમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતામાં મુકાયા। ડભોઈ તાલુકામાં મહદઅંશે ખેડૂતો કરે છે ડાંગરની ખેતી। ચોમાસાના પ્રારંભે ખેતીલાયક વરસાદ થતાં તાલુકાના 22 જેટલા ગામો અને 10 જેટલી વસાહતોના ખેડૂતોએ ખેતરમાં રોપ્યા છે ડાંગરના। પરંતુ છેલ્લા અઠવાડિયાથી વરસાદે હાથતાળી આપતા સમયસર વરસાદ ન થાય તો ડાંગરના દરો સુકાઈ જવાની ખેડૂતોને ભીતિ। વઢવાણા એરિયામાં વધુ પડતો ડાંગરનો પાક, કપાસ, તુવેર પાકોમાં પણ પાણીની હાલ જરૂરિયાત છે। હાલ દરેક વસ્તુનું બિયારણ નાખી દેવામાં આવ્યું છે અને વઢવાણા સિંચાઈ તળાવમાં પણ માત્ર 10% જ પાણી હોય। સિંચાઈ માટે પાણી મળે તેમ ન હોય ખેડૂતોની ચિંતા વધી। હજુ પણ વરસાદ 2-3 દિવસના વરસે તો ખેડૂતોને મોટી નુકસાની વેઠવવાનો વારો આવે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા વઢવાણા તળાવને સરદાર સરોવરના પાણી ભરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। જ્યારે પણ વરસાદ ખેંચાય છે ત્યારે સિંચાઈ વિભાગ વઢવાણા તળાવ ભરીને ખેડૂતોને પહોંચાડે છે ખેતી માટે પાણી। ચાલુ સાલે પણ સિંચાઈ વિભાગ સહિત સ્થાનિક ધારાસભ્ય શૈલેષ મહેતા ખેડૂતોની વહારે આવી વઢવાણા તળાવ ભરવાનું આયોજન કરેલ। તેઓ ખેડૂતોનો સૂર। ડભોઈમાં ચાલુ સિઝનનો કુલ 6 ઇંચ અને 10 mm વરસાદ નોંધાયો છે। ડભોઈ તાલુકાનું વઢવાણા તળાવ સિંચાઈ તળાવ એ ડભોઈ તાલુકામાં ડાંગર પકવતા ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે, જીવાદોરી સમાન છે। ચાલુ સાલ વરસાદની શરૂઆત તો સારી થઈ હતી, પરંતુ ત્યારે વરસાદની શરૂઆત પછીને ડાંગરના દરું નાખ્યા અને જેને કૂવાથી ડાંગર દરું તૈયાર થઈ ડાંગરની રોપણી કરી। પણ પાછલા અઠવાડિયાથી વરસાદ ખેંચાતા કદાચ દરું સુકાય એવું લાગી રહ્યું છે, તો ખેડૂતોમાં ચિંતા વર્તાઈ રહી છે। અત્યારે જો દર વર્ષની જેમ સિંચાઈ વિભાગ જો તળાવમાં પાણી ભરે અને દરુને જીવાડવા માટે કે ડાંગર રોપણી માટે પાણી આપે તો બહુ સારું છે ને અત્યારે ખેડૂતો માટે એ અત્યારે અપીલ કરી રહ્યા છે। અને દર વખતે ડાંગરના પાક માટે સિંચાઈ વિભાગ તેમજ અત્યારે વર્તમાન ધારાસભ્યશ્રીએ મદદ કરીને ડાંગરને જીવતી રાખી છે। ત્યારે ચાલુ સાલ પણ આ તળાવમાં પાણી નહિવત છે, જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જો થોડી ઘણી મદદ કરીને પાણી સરોવરનું અહીંયા ભરવામાં આવે તો ડાંગરના પાક બચાવી શકાય તેમ છે। તો સમગ્ર ખેડૂત આલમ અત્યારે આજીજી કરી રહ્યો છે કે જો પાછળ અઠવાડિયા પછી આવું ને આવું રહે અને ચોમાસું પાછળ જાય તો પાક એમનો નિષ્ફળ જાય એવી ચિંતા સતાઈ રહી છે। તળાવથી કેટલા ગામમાં પાણી છે? લગભગ 22 ગામને વસાહતો એમ કરીને ટોટલી એમ જોવા જઈએ ડભોઈ તાલુકામાં જે ડાંગર પાકે છે એ જીવાદોરીને મુખ્ય જે ગણવામાં આવે છે વઢવાણા સિંચાઈ તળાવ જ છે, જેનાથી ડાંગર કે ચોખાનો પાક સારી રીતે લઈ શકાય છે। ઓકે કાકા, ડભોઈ તાલુકાનું વઢવાણા ગામ 900 હેક્ટર જમીનમાં બનેલું છે। એમાં આજે પાણી નથી, ખેડૂતોને પાણીની જરૂર છે ડાંગર રોપણી માટે। હવે એનું શું થાય તો આપણે શૈલેષભાઈને કહીએ કે નર્મદા નિગમમાંથી પાણી વઢવાણા તળાવમાં લાવે અને ખેડૂતોને મળે તો ખેડૂતો ડાંગર રોપતા થઈ જાય। અત્યારે આ તળાવ કેવું છે? તળાવ અત્યારે ખાલી ખમ છે, કોઈ પાણી નથી અંદર। કેટલા ગામોને પાણી મળે છે? ડભોઈ તાલુકાના 22 ગામોને પાણી મળે છે અને બીજી વસાહતો બધી અલગ।